એક ગામમાં પટેલનું કુટુંબ રહેતું હતું. પટેલને 7 દીકરા અને 1 દીકરી હતી. બધાના લગ્ન થઈ ગયા હતા, 7 દીકરા અને દીકરી. પણ દીકરીના લગ્ન થયા પછી પિયરમાં આવ્યા પછી સાસરિયામાં ઘરે નહોતી અને સાસરિયામાં રહેવું પડ્યું હતું. અને 7 દીકરા હતા પટેલને. એમાં 7મો દીકરો નાનો હતો, એ બહુ ભોળો અને પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો. જ્યારે 6 દીકરા હતા એના એ કપટી અને લુચ્ચા અને લાચાર, બહુ લુચ્ચા હતા. તેને પોતપોતાનો ધંધો અને વિકાસ માટે પોતપોતાનું મિલકત એવું બધું કરી લીધું હતું. તેથી 7મા દીકરાને ભેગા એના મા બાપ, એની બેન અને એના ઘરના અને એના છોકરા બધા રહેતા હતા. ત્યારે એની બેનને વિચાર આવ્યો કે મારો ભાઈ, નાનો ભાઈ છે તે આખો દી તણતોડ મહેનત કરે, ત્યારે માન બધાને તણતોડ રોટલાનું થાય છે, જાઓ થોડીક એને મદદ કરે. એને મદદ કરવાની બેન 6 ભાઈઓ પાસે ગઈ કે મને કાંઈક કામ ધંધો આપો તેથી હું મારું ગુજરાન ચલાવી શકું. પણ એના ભાભીઓ, 6 ભાભીઓ અભિમાનને કારણે અભિમાન આવી ગયું હતું. અને અભિમાનને કારણે તેણે એમ કીધું કે આ કાંઈ ધંધો તો નહીં, પણ તું અમારી ગાયું અને વાછડા ચાર. તેથી બેન કે કાંઈ વાંધો નહીં, કે હું ગાયના વાછડા ચાલીશ અને તમને હું રડ્યું ટુકડો રોટલો આપશું વધુ બધું. તેથી બેનને પોતાના 6 ભાઈના વાછડાને ગાયું ચારવા મળે અને કાઢો ટુકડો રોટલો અને વધુ પીટું એ બેનને આપતી હતી. ત્યારથી 7મો ભાઈ હતો તે પ્રમાણિક હતો, પણ એ તંતોડ મહેનતથી રામ કરતો. પણ તે એક દી ગાયું ચારવા ગઈ, ત્યાં છોકરીઓને તળાવમાં નાહતા જોયું. છોકરીઓની બેને તળાવમાં નાહતા જોયું ત્યારે બેને છોકરીને પૂછ્યું, બેન ને નાવને શેની વ્રત કરો છો? એ બેને કીધું, આ વ્રત અમે વીરપસલીનું કરીએ છીએ, તેનાથી શું ફાયદો થાય, એનું વ્રત કેવી રીતના થાય? કે આ વ્રત કરવાથી ભાઈને સુખ સંપત્તિ અને શાંતિ મળે છે. તો એ કે બેન કે મારે આ વ્રત કરવું છે, તો આ વ્રત કેવી રીતના કરવું એની રીત સમજાવો. ત્યારે એ દીકરીએ કીધું કે આ વ્રત તમને શ્રાવણ મહિને માસના રવિવારે વ્રત કરવાનું આવે છે અને 7 દિવસ આ વ્રત કરવાનું, અને 7મા દિવસે આ વ્રતમાં વીરપસલીનો જે દોરો હોય છે એ દીવડે પધરાવી દેવામાં આવે છે અને 9મા દિવસે તમે એનું ઉજવણું કરી શકો છો. તો બેને નક્કી કર્યું કે ભાઈ મારે તે મારા ભાઈ હાટું અને એને સુખ સંપત્તિ અને શાંતિ મળે તે માટે હું આ વ્રત કરું. બેને આ વ્રત કરવાનું ચાલુ કર્યું. રવિવારથી, શ્રાવણ માસના રવિવારથી ચાલુ કર્યું. તે ચાલુ કર્યું ત્યાં બેનને વ્રત ચાલુ કર્યું એટલે બેન 6 ભાઈઓને પાસે ગઈ કે મારે આ વીરપસલીનું વ્રત હું લીધું છે. તો એની ભાભીઓ કીધું તો તમારે અમને પૂછીને વ્રત કરે ને, હવે ખાવાનું તો કાંઈ છે નહીં, અમે કાંઈ એવું ન થાય, અમે તો શું દઈએ એમ. ત્યાંથી બેન રોતી અને નિરાશ અને ઝાંકારો આપ્યો બેનને. અભિમાનમાં એના 6 ભાભીએ કે બેન પોતાના ઝાંકારોને અપમાન સહન ન કરી અને બેન રોવા મળી. એટલે નાની ભાભી, 7મી ભાભી હતી એની પાસે આવી અને એના ભાભીએ બાવડું પકડીને બેનને કીધું, બેન રોવે શું લેવા? નણંદબા રોવો છો શું લેવા? એ કે કાંઈ વાંધો નહીં બેન, અંદર ચિંતા કરવામાં નણંદબા, તમારા ભાઈ વાડીએ ગયા છે ભાતમાં, મેં એક ઢેબરું અને ગોળ આપ્યું છે, વાડીએ ગયા છે અને ત્યાં જાઓ. બેન તો એના ભાઈ, 7મા ભાઈ નાના ભાઈ પાસે ગઈ. આ તો એક ઢેબરું ને ગોળ હતો. બેનને રોતા રહે, ભાઈને થોડું એમ થયું કે નહીં. બેને બધી વાત કરી કે 6 ભાઈ કાંઈ બાપા હું જતી નહીં બેન, હું બેઠો છું ને, હું તો તારો ભાઈ જ છું ને. તેને ઢેબરું અને ગોળ એને બેનના મોઢામાં આપ્યું, ગળું બધું ખરાયું અને વીરપસલીનું વ્રતનું ઓલું થયું. તેથી બેન રાજી થઈ ગઈ અને હરખથી સીધી પાછી ઘરે આવી અને આ વાત સાંભળી અને ઘરે આવીને જોયું તો એના પતિ એટલા સમયમાં કોઈ દી તેડવા નહોતો આવ્યો. એનો ઘરવાળો એ બેનનો તેડવા આવ્યો અને એના સાસુને કહેવા મળ્યો કે મારે તેડીને મારા ઘરનાને તેડીને મારે જવા છે. તો એના સાસુએ કીધું કે આજનો દી તમે આવ્યા છો ઘણા ટાઈમે, પણ આજનો દી તમે રોકાઓ. તો એના ઘરવાળા
આજે તમારે જવું છે તેડવતમાં આવ્યો છું તેડીને જવાનું હોય એટલે કાંઈ વાંધો નહીં. તેના સાસુએ એની છએ વહુને કીધું કે ભાઈ તમારી નણંદને તેડવા આવ્યા છે તો તમે જે હોય એ આપો. કે એની નણંદ નણંદે છ ભાભીઓએ ફાટલા તૂટલા કપડાં અને બધું પોટલામાં ભરીને આપ્યું. તેમાં ઉપડી ને સુંદરી ને ઈંધોળી એવું બધું આપ્યું. એ લઈને ઉટકો વાળીને એનો ઘરવાળો તેડીને બેનને લઈને ગયો. રસ્તામાં એક વાવ આવી તો આ બેનને એમ થયું કે એના ઘરવાળાને કીધું કે મારે 20 વર્ષનું વરસ છે તો લાવને હું નાહી લઉં. તો એના ઘરવાળા કે મારે અહીંયા વાવમાં નાહવું છે. તો એ ભાઈ કે તો વાંધો નહીં નાહી લે. તો એ નાહવા ગયા એટલે તરત જ એને કીધું કે તમે મને એ ઓલા પોટકામાંથી એકાદું કપડાં આપો કે હું પહેરી લઉં એમ. તો એ ભાઈ બોલ્યા કે આ પોટલું કર્યું તો ભાઈ ફાટલા ફૂટલા કપડાં ફાળી ગયા. તો એ કે આમાં શું હોય કે અમારા ગરીબ માણસને શું હોય, અમે તો ગરીબ માણસ શું મારા મા બાપ આપીએ કે મારા બીએ. એને ઓલા ભાઈએ કપડાનો ઘા કરી એને કપડું હાથમાં લીધું. તો સરસ મજાની સાડી થઈ ગઈ નવી અને સાડી પહેરીને બેન આવ્યા ત્યાં રસ્તામાં જે વાવમાંથી પગથિયા ચડતા હતા બેનને એક ખોનાનો ખટકો જોયો. એ લઈને આવતા હતા આગળ જતા એક મોટો મેલ થઈ ગયો. એ મેલમાં અંદર ગયા ને તો બેનને એમ થયું આ મેલ આપણે બની ગયો. ત્યાં એને ખાડો વળીને મંગાળા કરવા ચૂડા માટે વ્યવસ્થા કરી ખાડો ગયો તો એમાંથી સોનાના કટકા સોના ચાંદીનું બધું નીકળવા ગયેલું ઘરાણા એ બધું કે એ ધરતી માતા થોડોક ચૂલો થાય એવી કોરી જગ્યા આપો છે. એના કોરી જગ્યામાં ચૂલો કર્યો રાંધ્યું અને બે માણસ જેમાં એટલે પછી અહીંયા રહેવાનું મહેલમાં રહેવાનું નક્કી કર્યું. એટલે ત્યાં એના 6 ભાઈઓ હતા ને જે પોતાનો બિઝનેસ કરતા હતા એ 6 ભાઈઓને ભૂખ આંટો મરી ગઈ. એટલે જે કાંઈ હતું એ ભૂખ આંટો મરી ગઈ અને એ 6 ભાઈઓને 6 ભાભી બધા અને એનો સાતમો નાનો ભાઈ એના ભાભીને બધા માંડીને બધા આવ્યા આ દીકરીના ઘરે. દીકરીના ઘરે મોટો મેલ મળી ગયા અને મેલને જોઈ એ બધા ત્યાં આવ્યા અને એને આ બેને બધાને જમવાનું પીશું. એટલે 6 ભાઈઓ 6 ભાભીને સોનાના બિસ્કીટ અને 6 ભાભીને સોનાના ચાંદીના કટકા આ બધું જમવા પીશું. અને નાનો ભાઈ હતો જે સાથમાં એને લાપસી અને ઘી અને નાના ભાભી હતા સાથમાં એને લાપસી ઘી અને એવું બધું જમવાનું હતું. પછી 7 ભાઈઓને 7 ભાભીને થોડોક અફસોસ કર્યો કે મેં મારા નણંદ પર બહુ ઓલું કર્યું હતું, બહુ હેરાન કરી આ એનું પરિણામ છે. આ બી એને માફી માંગીને નણંદને રાજી ખુશી થઈ છે. માફી માંગી એટલે એને માફ કરીને એને કામ ધંધામાં બધે ચડાવી દીધા. અને 7મા ભાઈને એને કોઈ કાંઈનું કામ ઘરનું કામ કરે અને ભાભી એના 7મા ભાઈ અને ધ્યાન રાખે ભાઈ ઘરનું ખાવા પીવાનું બીજું કાંઈ કરવાનું નહીં. આ બધું એમ જાણવા મળ્યું. અને હે ભોળાનાથ જય ભોળાનાથ કે જે આ વ્રત જે કર્યું જે વ્રતનું ફળ આ 7 બેનને ફળ મળ્યું એવું હવના ફળ મળે. વાત કરનારને વાત સાંભળનારને વ્રત કરનારને બધાને આ ફળ મળે. જય ભોળાનાથ જય માતાજી. બસ એટલા માટે તમે મારો વિડીયો જોયો એની માટે ખૂબ ખૂબ આભાર. જય માતાજી.